અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. નમસ્તે સર. તમને તમે બોલાયા નથી? મારે મને ખબર સાહેબ તમે મને નથી બોલાવ્યો પણ મારે કામ હતું ને એટલે હું બોલો, જલ્દી બોલો. મારે સાહેબ થોડોક એક બહુ ખતરનાક પ્રોબ્લેમ ઊભો થયો છે એટલે મારે રજા જોઈતી હતી. તો જાઓ, તમને રજા જ છે. કાયમી રજા તમારી, જાઓ. ના ના સાહેબ એવું નથી, મારી વાત તો સાંભળો. મારે પ્રોબ્લેમ છે. જલ્દી બોલો, જલ્દી બોલો. એમાં શું છે કે સાહેબ મારા દાદા ગુજરી ગયા છે એટલે રજા જોઈતી હતી. દાદા ત્રીજી વખત ગુજરી ગયા, કંઈક સારું બહાનું કાઢો. એવું નથી સાહેબ, આમાં શું એટેક 3 વખત આવે. એમાં મારા દાદાને પહેલું એટેક આવ્યું હતું ને તાર બધી તૈયાર અમારી ભાઈ પહેલા એટેકે બધી તૈયારીઓ કરી નાખવી પડે, બીજા એટેકે એનાથી વધારે તૈયારીઓ, ત્રીજું એટેક આવે એટલે મોણો સાફ થઈ જાય. એટલે અમારે બધી સાફની વિધિ અઠવાડિયા સુધી ચાલે. એટલા માટે સાહેબ અઠવાડિયાની રજા જોઈતી હતી. ફોજમાં નોકરી કરી છે? ના ના અહીં કરું છું એ ગણી છે ને. ફોજમાં કરી જુઓ તો ખબર પડે. મારા દાદા 5 વખત ગુજર્યા હતા. હું જ્યારે બોર્ડર ઉપર હતો ને 5 વખત ગુજાર્યા હતા. એ અમારે ગુજારવા પડ્યા હતા. એટલે રજા નહીં મળે એમ ને સાહેબ? ફરી આવતા જ નહીં. મારા દાદાને મેં 3 વખત ગુજાર્યા, ઓના દાદાને એણે 5 વખત ગુજાર્યા, પણ આ દિયોર આ દાદો ચાલે ગુજરશે તો રજા ને રજા થઈ જાય. મંગુ, ઓ મંગુ. આઈ જા, રજા મળી જઈ. અરે યાર રજા છો તું, રજા રજા. અરે સાહેબ જોડે મેં વાત કરી રજાની અને મેં કીધું કે સાહેબ મારે 1 દિવસની રજા, એમ ખાલી આમ બોલ્યો પણ તમારે રજા જ છે, તમે ગેટ આઉટ, અહીંથી જતા રહો ઓફિસની બહાર. આમ અડધું જ કરીને કાઢી મેલ્યો. એટલે હવે તમને રજા મળવાની નહીં, મારે ચાલ ફરવા જવાનું નહીં, બરાબર ને? તો કોઈક બોનો તો હાડો કાઢો. અલ્યા ભાઈ તને એવું લાગે છે મેં બોનો નહીં કાઢ્યો હોય? 1 થી 1 નંબર બોનો કાઢ્યો તો તોય મને કહી દીધું ગેટ આઉટ, બહાર જાઓ, ઓફિસની બહાર જાઓ. એટલે આવું અડધું જ થવા જઈને મારે રજા લેવાની? જો સુધી આ સાહેબ નહીં બદલાય ને તો સુધી મને એમ નથી લાગતું કે રજા મળે. પણ મને તો એમ થઈ ગયું છે કે કો તો સાહેબ બદલો કો તો નોકરી બદલી નાખું. હાય, એવું થોડી કરાતું હશે? રજા ના મળે તો નોકરી છોડી દેવાની, પછી આપણે શું કરવાનું? પછી પણ તું હું શું કરું? સાહેબને ખુશ રાખવા જઉં છું, તું નિરાશ થઈ જઉં છું. તને ખુશ રાખવા જઉં છું તો સાહેબને નિરાશ આવી જાય છે, તો કરવું શું મારે? કશો વાંધો નહીં, ટ્રાય કરતા રહેજો. લો, આ ઓફિસમાં જાવશો ને આવશો ત્યાં રજા વજાની વાત કરી કે નહીં કરી? લ્યા ભાઈ સાહેબ તું છો રજાની વાત કરું છું, મને તો એના કેબિન આગળ જતે મારા પગ ધરવું જશે, પગ. એટલો પેલો કવાળો ફાર સ્વભાવનો માણસ છે. એટલે તમે કોઈ વાત કરી નહીં, એટલે મારે ક્યાંય જવાનું નહીં, ક્યાંય ફરવાનું નહીં, કશું નહીં કરવાનું, આ ઘરમાં બેસી રહેવાનું અને ઘરના તમારા વાહન તોડવાનો, હે ને? અરે ના યાર એવું નથી, તું મારી વાતને સમજ તો ખરી. અરે એ માણસ રજા આલે તો ફરવા લઈ જવાની મેં ચો તને ના પાડી છે, પણ એ એકલો પિત્તર સ્વભાવનો માણસ છે, એક વાત સમજવા કે સાંભળવા તૈયાર નથી. કેટલી વખત એની જો હું નાક કપાવવા જાઉં, મને કે તમારે રજા જ છે, તમે ઘેર ભેગા થઈ જાઓ એમ કે. અને બધી મિલને પેડ મંગુ. હવે આ દિવાળી આવે જ છે ને, દિવાળીમાં મારા હકની રજાઓ મને મળવાની છે. એ વખત આપણે તું કહું તો ફરવા જતા રહીશું બસ. હા, દિવાળી આવશે એટલે તમે કહેશો કે હોટલ મોંઘી થઈ જઈ છે, ફરવાનું ખાવા પીવાનું મોંઘું થઈ ગયું છે, એટલે તમને એ બાના મળી જશે. આ કેટલી દિવાળી આવીને જઈ અને તમે મને ચાણે લઈ ગયા દિવાળીમાં, અને દિવાળીમાં જવાતું હશે આ ઘર મૂકીને? અરે તારી વાત બરોબર છે, પણ હવે રજા દિવાળીમાં જ મળશે તો શું કરીશું બોલ? એક કામ કરો, તમે મને છે ને તમારે ઓફિસ લઈ જાઓ, હું તમારા સાહેબ જોડે વાત કરું. એટલે ઓફિસમાં આવીને તારા ધતિંગ મોડવો છે એમ? અરે ધતિંગ નહીં મળવા, પણ આ તમારી જે પેન્ડિંગ બધી આ તમારી રજાઓ પડી છે એ તો તમને આલે, તમારે હકની રજાઓ તમને મળે કે ના મળે? એટલે ભાઈ મારા કહેવાથી નથી હાલતો તો તારા કહેવાથી એ કવાળા ફાળ સ્વભાવનો માણસ તને કેવી રીતે હાલશે? ઓફિસ ના લઈ જશો, ઘર તો બતાવી દઉં, હું ઘેર જઈને વાત કરી. અચ્છા, એટલે તારે ઘેર જઈને ભવાળા કરવા છે એમ? બાપા ભવાળા કરવાની છો વાત આવી? તો આપણે જો એ જ્યાં રહેતા હોય ને ત્યાં હું જઉં અને જોઉં કોઈ આજુબાજુમાં એમનો કોઈ આપણે ઓળખીતું કોઈ રહેતું હોય, કોઈ ભાઈબંધ દોસ્તાર મળી જાય તો હું શું એમની જોડે વાત કરું અને એ આપણી ભલામણ કરે અને તમને રજા મળી જાય. એ પિત્તર સ્વભાવનો છે, એનો કોઈ દોસ્તાર જ નહીં હોય. આડોશ પાડોશ વાળા કંટાળી જાય છે, સમજી? ભાઈ તમારે મને કેવું છે કે નહીં કેવું, ક્યાં રહેશે એ રહ્યા? ના યાર આ લપ નહીં મેલે. આ પેલી પહેલે આપણે ગોમમાં એન્ટર થઈને રોડ છે ને એમાં નવી સોસાયટી બની ને પેલી કલાકુંજ, એમાં કંઈક રહેશે એ ભાડે. ત્યાં રહેશે? હા
તો થઈ ગયું કોમ સમજો. મારી બેનપણી છે ને માધુરી એ ત્યાં જ રહેશે એટલે કોક ને કોક ઓળખીતું પડખીતું મળી જ જવાનું, આપણી ભલામણ થઈ જ જશે. તારી મરજી, કઈ હરકતું ના આવે મારી નોકરી પર, એટલું ધ્યાન રાખજે. અરે મંગુ, તું અચાનક આજ તો અહીંયા ભૂલી પડી? કોઈ ભૂલી નહીં પડી ભાઈ, કોમથી આવી હતી. કોમ હતું ને એટલે આવી હતી. શું કામ હતું? અરે અમારે એરિયા છે ને એમના ઓફિસમાં એમના જે સાહેબ છે ને એ આટલામાં જ ચોક રહે છે. આ મિલિટરી વાળા છે. પેલા મિલિટરી વાળા? હા, એ તો અમારી બાજુમાં જ રહે છે. તા બાજુમાં જ રહે છે. હા. તે એમના ઘરમાં કોણ કોણ છે? એ છે ને એના વાઈફ છે, 2 માણસ છે. એટલે છોકરા બોકરા નહીં? ના ના, એને છોકરા નથી, 2 જ છે, 2 માણસ છે. એ તે એમનું બૈરું છે, એમનો સ્વભાવ કેવો છે? વાત ના પૂછ, માથું ખાઈ જાય. જ્યારે આવે ને ત્યારે એક જ વાત કરે, મારું ભાઈનું કરાવી દે ને, મારા ભાઈનું કરાવી દે ને, એ જ વાત કરે. અચ્છા, એટલે એના ભાઈનું કરવાનું બાકી છે એમ ને? હા. કશો વાતો નહીં, કરાવી નાખીએ એમના ભાઈનું. તે એમની મુલાકાત થઈ શકે ખરી? હા હા, થાય ને. લે આ આયા, નામ લીધું ને આયા. આવો આવો રમીલા બેન. માધુરી, તું તો બહુ વહેલી પરવારી ગઈ. હા હો. પણ આ કોણ ઓળખાણ ના પડી? આ મારી બેનપણી મંગુ. મંગુબેન એમ ને? ક્યાં રહેવાનું? અહીંયા ગામમાં જ રહીએ છીએ. હા હા. તમારા મિસ્ટર શું કરે છે? એ ડીઆર કંપની છે ને, એન્જિનિયર કંપની, હા, એની અંદર એન્જિનિયર છે. એ કંપનીમાં જ મારા મિસ્ટર ઓફિસર છે. અચ્છા અચ્છા. હા, એ છે ને આર્મી રિટાયર છે અને એ તારા હસબન્ડને ઓળખતા જ હશે. હા, મારા એરા કહેતા હતા તો ખરા કે મારા જે સાહેબ છે ને એ આર્મીના રિટાયર્ડ ઓફિસર છે, તો એરા જ હશે, તમારા હસબન્ડ જ હશે. મંગુબેન, મારું એક કામ કરશો? બોલો બોલો. અમારો ભાઈ છે ને 35 વર્ષનો થઈ ગયો, તોય હજુ એને કંઈ ઠેકાણું નથી પડ્યું. આ મદલીનું કંઈ થાકી કે કોઈ છોકરી હોય તો બતાય, છોકરી હોય તો બતાય, પણ કંઈ જ કરતી નથી. તમારા ધ્યાનમાં કંઈ હોય તો બતાવજો ને. મેં કીધું તું ને. આ તે હોધી નાખી છોકરી. હવે છોકરી હોધવામાં હું મોટી વસ્તુ છે? એટલી બધી છોકરીઓ પડી છે મારી જોડે, તમે કહેશો એવી છોકરી બતાવે હું તમને. હા, ચિંતા ના કરશો. એટલી બધી છોકરીઓ ધ્યાનમાં છે? એટલે એવી કોઈ ધ્યાનમાં નથી, પણ મારા આર્યા છે ને એટલે આર્યા મારા સસરા એ બધું આ હકપણનું ને એવું બધું જ કરાવતા. તે હવે અમના ઉપર જિમ્મેદારી આવી છે, તો જ્યારે રજા બજા હોય ને ત્યારે આવું બધું હકપણ બકપણનું કરાવે તો હું એમને વાત કરે થઈ જશે તમારું કામ. અને તમે તો અમારું સાહેબના વાઈફ છો તો પહેલું તમારું કામ કરવું પડે. એમાં એવું છે ને કે અમને છે ને આ હકપણનું કામ થોડું ઓછું કરી નાખ્યું છે, કેમ કે ગોમ ફરવું પડે ને. હવે એમને મળે રજા 1, એમાં ચો આ બધું હકપણ બકપણનું કરવા જાય. રજા 1 મળે એમાં એરિયા શું ઘરનો કામ કરી નાખે, અને પછી આ બધું નહીં થતું એમનાથી, કેમ કે હકપણના કામમાં એવું હોય કે આ ગોમ ફરવું પડે, પછી એકબીજાને પૂછવું પડે, આડોશી પડોશીને કે સોડી સહ કે નહીં, છોકરો સહ કે નહીં, હારું નવરું તો જોવું પડે કે ના જોવું. એમને તો ના પરણાવી દેવાય ને, પણ આ શું એમને રજાઓ મળે નહીં એટલે એક રજામાં જેટલું થાય એટલું કરે એરિયા. તમે ચિંતા ના કરશો, તમારા ભાઈનું ક્યાંક ને ક્યાંક એરિયા ગોઠવી આલશે, નાખશે ચોક ને ચોક વાત. જો મંગુબેન, તમે રજાની જરાય ચિંતા ના કરશો. હું એમને કહી ને જેટલી રજા જોઈએ ને એટલી તમને આપશે, પણ મારા ભાઈનું છે ને કંઈક ને કંઈક સારી જગ્યાએ ગોઠવી આપજો. ચોક્કસ. હા. શું નામ છે તમારા મિસ્ટરનું? જીતુ જમાવટ. હા, હેડો તા હું જાઉં, તમે પેલું રજાનું કરાવી દેજો, હું તમારા ભાઈનું કરાવી દે. સારું. ચાલ. આવજે હો મંગુ, આવજે. હા. આઈ જા. હવ આઈ જો બાપા. કાલ તમે ઓફિસ જાઓ ને હા, તો ઓફિસ જઈને રજા લેવા જજો તમારા બોસ જોડે. રજા મળી જશે. ચમની મળી જશે. મને રજા લેવા જવું તો આવજો જજો ના કરી દે. અરે મેં કીધું ને તમને કે તમે રજા લેવા જજો એકવાર, સારું ભાઈ, થઈ જશે કોમ. તું કહું છું તો જે બીજી 2 ગારો વધારે ની હોભરે, બીજું હું ચાલે. ખાવાનું બનાવ્યું? ભાઈ સરસ ચા બનાવો, એક સારી ચા બનાવો. ચાય બનાવીશ ને જમવાનું પણ બનાવીશ, પણ તમે પહેલાં મારી વાત સાંભળો. ભાઈ આખી જિંદગીથી તારી વાત સાંભળતા આવ્યા છીએ, કે શું વાત છે? આ મારા ભાઈનું તમને કેટલા વખતથી હું કહેતી આવી છું કે કંઈ ગોઠવો, પણ તમે કંઈ મેર પાડતા જ નથી. અરે પણ એના માટે હું શું બધા ઘેર પૂછવા નીકળું, બધી છોડીઓ જોવા નીકળું, કોની છોડી છે. કરી છે મેં વાત, 2-4 જગ્યાએ મેં વાત કરી રાખી છે. બસ કહી રાખ્યું છે
કઈ કન્યાઓ સામેથી દોડીને નથી આવવાની. પણ હવે તમારે કશે નથી ગોઠવાનું, હું ગોઠવીશ મારા ભાઈ માટે. સૌથી સારું એવું થાય તો સૌથી સારું. પણ કરે કોણ કરવાનું છે? આ તમારી ઓફિસમાં એક જીતુ જમાવટ કરીને નોકરી કરે છે એન્જિનિયરની. હા, એ આળસુ લબાડીઓ પેલો ખેપટ જેવો છે વકડિયા વાળો એ આળસુઈ નથી ને લબાડ પણ નથી, બહુ કામનો માણસ છે. આજે જો એની ઘરવાળીને મળી હતી, બહુ મોટી હસ્તી છે. એનું આખું ખાનદાન શક પણ ગોઠવાનું કામ કરે છે. ને મેં આજે એની ઘરવાળી જોડે વાત કરી છે, પણ એને ગામે ગામ ફરવા માટે રજા તો જોઈએ ને. અરે જેટલી જોઈએ એટલી રજા આપવા તૈયાર છું. જો તારા ભાઈનું પત્તું હોય અને મારો જીવ છૂટતો હોય. તમારે જાન છોડાવી છે તો પછી આપી દેજો, જેટલી રજા માગે ને એટલી આપી દેજો. છૂટ જેટલી જોઈએ એટલી આપવા તૈયાર હતો. સારું સારું, ચાલો તો હું તમારા માટે ચા બનાવી લાવું છું. આ ભગતના ભાઈનું થાય ને એટલે મારા જીવને શાંતિ. પ્યોન જી સર. આપણે પેલા જીતુ જમાવટ છે ને એમને બોલાવો. આજે જીતુભાઈની પથારી ફરી. એટલે સાહેબ ગુસ્સામાં તો નતા ને? ના ના, મને તો બોલાવવાનું જ કીધું. મારા જીવ ચોક હરકતું ના પહે તો સારું. હાર જા. જી નમસ્તે સાહેબ. મને અરે આવો જીતુભાઈ જયસભાઈ બેસો. તમે બેસો. અરે ગભરાવ નહીં, બેસો. ભાઈ પ્યોન, બે કટિંગ ચાનું કેજે. ચા સાહેબ, ચા તમે પીવો, મને ઘરે નહીં ઉતરે. અરે પીવો, ચિંતા ન કરો. આજે તો શું છે કે હું થોડો ફ્રી હતો, એટલે મને થયું લાવો તારે આપણે જીતુભાઈ સાથે થોડી ચર્ચા વિચારણા કરીએ. મને ખરેખર આજે જ ખબર પડી કે તમે આટલું સારું કામ કરો છો, આટલા સારા જાણકાર છો ને. આનંદ એ વાતનો છે કે તમે મારા કામની કદર કરી સાહેબ. કદર થાય જ. તમારા સારા કામની કદર બધી દુનિયા કરશે અને કરે જ. તમારે હંમેશા જે કામ આપ્યું છે એ બધું પરફેક્ટ કરવાનું. જી. અને કામ અમારી મિલિટરીની ભાષામાં કહીએ ને તો એ બુલેટની ગોળીની જેમ કામ કરવાનું. એકવાર છૂટી એટલે ટાર્ગેટને પાડી દે એવું કામ કરવાનું. એ તમારે ધ્યાન રાખવાનું. સાચી વાત છે. તમને તો ખબર જ છે ને સાહેબ મારા કામ વિશે. હું એક પણ કામ અધૂરું છોડતો જ નથી. પૂરું કર્યા વગર જવાનું જ નહીં કામને. બરાબર. હાજી બરાબર. હા જીતુભાઈ, મને યાદ આવે છે તમે કંઈક રજાની વાત કરતા હતા. જી. બોલો કેટલી રજા જોઈએ તમારે? અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, કેટલી રજા જોઈએ છે બોલો? સાહેબ જે અઠવાડિયાની આલો એ ઘણી મારા માટે તો. જાઓ, આપી તમને. ફરો, ખૂબ ફરો, અને જે ખર્ચ થાય એ પણ કરજો. એ અમુક તો હું અહીંયા ઓફિસમાં જ સેટ કરી આપી દઈશ, અને તેથી વધારે હશે ને તો હું મારી અંગત રીતે પણ થોડું કરી આપીશ. પણ કામ જે છે ને એ પરફેક્ટ થવું જોઈએ આપણે. અરે સાહેબ, હું જે કંઈ પણ કામ હાથમાં લઉં ને એ કામ જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી હું છોડતો જ નથી. અને આજ સુધી મારા કામમાં કોઈ કમ્પ્લેન આવી તમને? ના, કમ્પ્લેન નથી. અને એટલે જ વિશ્વાસ છે ને એટલે જ તમને કામ સોંપીએ છીએ ને. જી સાહેબ, જી. સારું જીતુભાઈ, તો કાલથી તમારી એક અઠવાડિયાની રજા મંજૂર. જાઓ. થેન્ક યુ સર. રજા લો. લ્યા મંગુ કમાલ થઈ ગયો, કમાલ. રજા મળી જઈ. હા? પણ તમે તો કહેતા હતા હું રજા લેવા નહીં જાઉં. કે હું નહીં જો. આ દિવર મને હોમેથી સાહેબે બોલાયો અને પાછો એમની બાજુમાં ખુરશીમાં બેહાડ્યો અને મને કે જો ભાઈ જીતુ, તારે જેટલી રજાઓ જોઈતી હોય એટલી તું વાપરી નાખ, કોઈ ટેન્શન લે નહીં, પણ મારું કામ બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. અરે મેં કીધું સાહેબ કોમમાં તો આપણે એક નંબર જ છીએ. આ બધું કોમ આપણે એડવાન્સમાં પતાવી દઈએ ઓફિસનું. તને તો ખબર જ છે ઓફિસમાં આટલું કોમ હું છૂટું સવાયું ના મેલું, પૂરું કરીને જ ને કરું. એટલે સાહેબ કદાચ મને એમ લાગે છે કે મારા કોમથી ખુશ થઈ ગયા અને મને છુટ્ટી આલી છે. બોલ, મહેનત તો રંગ લાવે ને ગોડી. હે, મેં મહેનત કરી છે. સાચી વાત છે, તમે સાચું કહો છો. મહેનત કરીએ ને તો એનું ફળ મળે, પણ એના માટે મહેનત કરવી પડે. સારું બધી છોડ વાત. પણ સાચું કહું ને તો મોડે પણ સાહેબે મારા કોમની કદર કરી ખરી. હવે વાતોમાં ટાઈમ પાસ કર્યા વગર સીધી બીજી જા અને બધું પેકિંગ શેકિંગ તૈયાર કરી દે. તું હમણાં આવતા રસ્તામાં છે ને 3 નાઇટ અને 4 દિવસ
એની ટિકિટ ઉદયપુરની બુક કરીને આવ્યો છું. અહીંથી આપણે એસી બસમાં જવાનું અને તો જઈ અને લોકલમાં બધા ફરવા માટે આપણને એસી કાર હાલ છે, એસી કાર અને જોરદાર આખો સેન્ટ્રલ એસી રિસોર્ટ બુક કરાવ્યો છે, સ્વિમિંગ પુલ વાળો. અને ખાવા પીવાનું પેકેજ બેકેજ હાથે બધા પૈસા ભરીને આવ્યો છું. પણ આ ખર્ચો બધો વધી નહીં જાય? ઈ ગોડી સાહેબે મને એમ કીધું કે તું અરજે ફરજે ખર્ચો થાય થોડું કરજે, પણ કોમ કમ્પ્લીટ રાખજે, બરાબર? એટલે સાહેબે તો એમે કીધું થોડો ઘણો બિલો અહીં હાલ દેજે, હું ગાડી બધું સેટિંગ પાડી દે. બોલ, એટલો ફીદા થઈ ગયો સાહેબ મારી પર. હવે હેડ જલ્દી પેકિંગ કર હેડ. શું વાત છે સાહેબે તમારી કદર કરી ખરી. હા, એ તો ખરા ને. પેલા પેલા બધું રેડી જ રાખ્યું છે મેં. આ તો પછી હમણાં બસનો ટાઈમ થાય એટલે ફોન આવશે, હેડથી પકડીશું. હાલો પાડો. બંધ કરજો દરવાજો. આવીશો? આવજો આવજો, આપણે મળીએ સીધા ઉદયપુરમાં જોરદાર ખોનગીમાં. બાય 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 બાય. આવો આવો જીતુભાઈ બેસો. હા નમસ્તે સાહેબ. નમસ્તે. ફરી આયા? હા સાહેબ ફરી આવ્યા. કેવું રહ્યું કહો? સારું રહ્યું સાહેબ. જીતુભાઈ મતલબ કામ તો થઈ જશે ને? અરે સાહેબ, કામ તો બધું કમ્પ્લીટ કરીને હું તો કહેતા હોય તમને ફાઇલો બતાવી દઉં. અરે હું એ કામની વાત નથી કરતો, હું પેલા કામની વાત કરું છું. અચ્છા અચ્છા, પેલું ટેન્ડરની વાત કરો છો? અરે ટેન્ડર તો થઈ ગયું છે, ટેન્ડરની એ નથી. મેં તમને જે સોંપ્યું હતું કામ એ તમે કહેતા હતા કરવાનું, એ થઈ ગયું કે નહીં એ કહો. આ દિવસ ચિયા કોમની વાત કરે છે એટલે હા, આમ તો બધું કામ ઓકે જ છે સાહેબ. ભાઈ તમારા શાળા માટે છોકરી જોવાનું કીધું તું ને. દિવસ ચિયા હારાની વાત છે, કઈ ખબર નહીં પડતી. હા હા, પેલું હારાનું કામ હતું એ ને, બસ એ બધું ચાલુ જ છે સાહેબ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. થઈ જશે ને હવે? ના ના, એટલે થઈ તો જશે જ, પણ આ મને એમ થયું થોડોક ટાઈમ લઈએ તો કંઈક બીજું સારું કામ થઈ જાય. અઠવાડિયાની બીજી રજા લઈ જાઓ તમે. ફરો, જેટલું ફરાય એટલું ફરો, પણ આપણા કામમાં કંઈ પણ કાચું ન કપાવવું જોઈએ. હા એટલે જ સાહેબ હું કહું છું કે થોડી ધીરજ ધરો, આ બધું કામ પાકા પાયે જ કરી દઉં. હા જી સાહેબ. યાર આ મંગો આજે ઓફિસમાં બહુ મોટો ડખો થઈ ગયો. મારે શું કરવું એ જ મને સમજણ નથી પડતી. શું ડખો થયો? અરે શું ડખો એટલે મને સાહેબે બોલાવ્યો, બેહાડ્યો, મને કે કેવું રહ્યું, મજા આવી ને? મેં કીધું મજા આવી. પછી મને કે બધું કોમ બધું ઓકે ને? મેં કીધું હા, હું તો ઓફિસનું બધું કોમ ઓકે કરીને જતો. તમે કહેતા હોય તો હું ફાઇલો બતાવી દઉં. મને કે હું એ કોમની વાત નહીં કરતો. તો મેં કીધું ચિયા કોમની વાત કરો? તો મને કહે કે મારા હારાના લગ્નની વાત કરું છું. મેં કીધું હારો અને ચિયો હારો છે, આજ સુધી એને મળ્યો નથી ને એના લગ્નની વાત કુણે કાઢીએ છે? મને તો હું તો ટેન્શનમાં આવી ગયો, ગોથે થઈ જાઉં. તો તમે કોઈ આમ ના બાતો નહીં પાડી દીધી ને? તમે કશું કીધું નહીં ને? અલ્યા ભાઈ સાહેબ, હું શું કરવા કહું છું, એ વાતની મને ખબર નથી. એટલે પછી મેં કીધું આને તો કશું બોલાય એમ નથી, આ તો શેકતે શેડ, આ તો ટેડી થઈ જાય એવો છે. એટલે મેં કીધું ભાઈ હા થઈ જશે એવું બધું કરીને આવ્યો. પણ આ મારા હારો એનો હારો ને આ બધું ચોથી આવ્યું જ ખબર નહીં. જો બધી વાત હું તમને સમજાવું. આ તે દિવસ હું મારી બેનપણી ત્યાં જવાનું નથી કહેતી, માધુરીને ત્યાં, હા હા, કે તમારા સાહેબ રહે છે એ જ સોસાયટીમાં રહે છે. હા. તો હું ત્યાં જઈ હતી ને તો તમારા સાહેબ છે ને એમના વાઈફ મને મળી ગયા. અચ્છા. અને એમણે કીધું કે એમનો ભાઈ છે ને એમના લગ્ન નહીં થતા, અચ્છા. અને એમના વાઈફે છે ને આ તમારા સાહેબનો ઘોઘરો પકડી રાખ્યો છે કે લગ્ન કરાવો લગ્ન કરાવો લગ્ન કરાવો. અચ્છા. તે તક છે ને મેં ઝડપી લીધી. અચ્છા. હા, અને પછી એ મારા માથેથી મેં તમારા માથે નાખી દીધું. મારા માથે તે બધી નાસી દીધી? આ બધો ભોંગરો વાટવાનું તને કીધું તું કોણે? તો જઈને એનો હાડો ને હાડીને આ બધા વ્યવહાર કરવાની તારે જરૂર હતી? આ બધું તો ઠીક છે, પણ આના હારાનું લગ્ન કરાવે ચોથી, છોકરી ચોથી લાવે? અરે અત્યારે ચોથી લાવવાની છે? હજી તો કન્યા જોવાની, ફરવાનું ને એ બધું ચાલશે. હજી તો કોઈ અત્યારે થોડી પહેરાઈ દેવાનો છે ને. અને રજા મળતી જ બીજી લઈ લે. હા મારા બેટો મને કહેતો હતો હજુ તમારે અઠવાડિયા 10 દાડા રજા જોઈએ તો લઈ જાઓ, ફરો એટલું ફરો, પૈસાનું કોઈ ટેન્શન નહીં લેતા, બધું સેટિંગ પાડ દે. એટલે મારા બેટો કહેતો હતો રજા મળે છે તો લઈ લે રજા, અને ખર્ચો બરચો આવે છે તો લઈ લે ખર્ચો. મોજે મોજ, મોજે દરિયા.
અમારા દિયર મંગુ તારી વાતમાં દમ તો છે હા આપણે અઠવાડિયું 10 દાડે રજા લઈને જે ફોઈ ફુવાન માસા માસીને મમ્મીને બધાને તો ફરી આવીએ અને ફોન કરીને કહી દઉં કે ખર્ચો થશે 10,000 નાખો ફરી આવીએ તૈયારી કરી દઉં. કરી દે હું આવું જો આ સાહેબની કલાઈ કન્યા હુએ અરે આવો 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 જીતુભાઈ આવો આવો આવો. નમસ્તે આવો મંગુબેન. હાજી સાહેબ તમે મને યાદ કર્યો બોલાયો ખાસ તમને એટલા માટે યાદ કર્યા આપણે પેલા કામનું શું થયું અબે કોમ તો બધું આમ તો બધું અરે સાહેબ તમે કામની શું ચિંતા કરો? આ તમારું કામ થઈ જ જયેલું સમજી લો. આ જો જેટલું તમારા માટે તો એટલું દોડે છે શું વાત કરું. ઘેરે હવે તો રહેતા રાતે નહીં આવતા એટલું દોડ. આ ચપ્પલો ઘઈ જાય એમના એટલું દોડે છે એ રહ્યા. નકરું તમારું જ વિચાર મને તો ઊંઘમાં એ કહે છે સોડી મળી જઈશ. હા સાહેબ ચિંતા ના કરશો સોડી મળી જઈશ. આવું સપનામાં એ રહ્યા હોતા હોય છે બોલો. મને વિશ્વાસ છે કે આ માણસ કામ પાકો કરે એવો છે. પાક્કું જ છે સર. એમનું ને એમના પપ્પાનું નામ એટલું છે ને કે છોકરીઓ પડી કરે છે કે ના ના જીતુભાઈ તમે લાયા છો ને સંબંધ તો અમારે તો હાથ પાડી દેવાની છે. પણ હવે શું તમારે લેવલ જોવાનું ને તમારા લેવલનું ના થાય તમારા ભાઈનું લેવલ નહીં જોવાનું. એટલે અમે એવી છોકરી શોધીએ છીએ કે આમ લેવલ નહીં હોય. આ જેવી તેવી છોકરી જોઈ તો 10 પડી જાય. પેલી છોકરીને ફોન કરો ને પેલી રાજી છે ને એ તો બોલો તમે. ના ના જેવી તેવી નહીં જોઈતી આપણે તો લેવલ પ્રમાણે જ જોઈએ ને. લેવલ પ્રમાણે જોઈએ છે ને લેવલ પ્રમાણે મળી જઈ જ છે. હે હા બધું નક્કી જ છે. છોકરીને બધું હાય હાથ છે. આમણે કીધું છે એટલે તો કે જીતુભાઈ તમે લાયા ને તો તમે લાયા હશો છોકરો તો ટોપે ટોપ હશે. પણ છોકરીને છે એના પપ્પા છે ને એ કેનેડા રહે છે અને એના પપ્પાને પૂછવાનું છે. તો મેં કીધું અને પાછું તમને પૂછી લઈએ ને કે કેનેડાની છોકરી છે ચાલશે ને કેમ કે એના પપ્પાને શું એકની એક છોકરી ને તો બધું બિઝનેસ બહુ મોટો છે. ત્યાં છોકરાને છે ને ત્યાં લઈ જવાનું કે જમાઈ બધું હાચવી લે ને કેનેડાનો બિઝનેસ એટલે એમને એવો છોકરો જોઈએ છે. તો ચાલશે તમારા ભાઈને? કેવું ચાલશે સારું ને. હા તો હવે આપણે ક્યારે ગોઠવી દઈએ કહો? એ ભાઈ આપણે પરમ દિવસ ગોઠવી દઈએ ને. થઈ જાય પરમ દિવસે ગોઠવી દઈએ. હે ને છોકરાને બધાને મળાવી દઈએ અને બધું સેટ કરાવી દઈએ. હા હે ને બરાબર પાકું આપણે પાકું. હવે કંકુના કરી દો એને આપણે બોલ આપી દેવાનો. બરોબર છે હા ને તો આપણે જઈએ પેલું બધું છોકરી જોડે વાત કરી લઈએ. હે હા મળીએ સાહેબ. ખૂબ સરસ. અરે યાર મંગુ આ ત્યાં હું ધોમા લીધા છે. આ પેલા મારા સાહેબ ને એમનું આખું ફેમિલી બોલાવી લીધું છે પણ કન્યા ચોસે. કન્યા છે ને એના ટાઈમે આવી જશે તમે ચિંતા ના કરશો. અરે કંકોડામથી આવી જશે કન્યા તો આવી જશે પણ એની મરજી તો જાણવી પડે કે નહીં? એની મરજી બધું મેં જાણી લીધું. બસ તમે આ છો ને તમે બધું બોલીને બાપતા નહીં. તમે ચૂપ રહેજો. આ દિયોર જાણામાં તાણ હરકતું જ લઈને આવે છે. ઓહ બાપા તમે લોકો આવી ગયા મુહૂર્ત લઈને આવવું જોઈએ ને. આયા તો છે મુરત્યાન લઈને. હાર્યું મારો ભાઈ. કન્યા છે મને ગમી પાછા વરો ભાઈ પાછા વરી જો. આ અહીં તમારું ઠેકોણું પડે એમ નથી કારણ કે આ દાગીનો મારો છે અને આ દાગીનામાં એવું છે કે એ દાગીનો લેશો ને તો પેલા બધા દાગીના જશે. વડીલ પેલા આપણે જરા મુરતિયાનો એક મૌખિક પરિચય લઈ લઈએ. આ છે ને મારો ભાઈ દેવો. આ દેવનો દીધેલ છે. 24 કલાક પીધેલ લાગે એટલે સરસ સરસ. આમ તો સાચું કહો ને મેડમ તો દુનિયામાં બધાને દીકરાઓ દેવના દીધેલા જ હોય છે. અમે પણ દેવના દીધેલ જ છીએ ને સાહેબ. હા પણ આમાં એવું છે ને કે મારા પપ્પાને 4 છોકરીઓ હતી. અચ્છા હા મારી મમ્મી કેટલી બાધા રાખી કેટલા દેવ એટલા પથ્થર પૂંજ્યા તારે આ છોકરો જન્મ્યો છે. બરાબર. મને એવું લાગે છે કે તમારી મમ્મીએ થોડીક વધારે પડતી સાધના અને પૂજા ના કરી નાખી હોય એવું નહીં લાગતું? આ છોડો એ બધી વાત ને. હું એમ પૂછું છું આ જન્મ્યા તારના આટલી જ સાઈઝમાં જન્મ્યા હતા કે સાઈઝમાં ફેરફાર હતો? ના નાનો હતો ને તાર તો એટલો મસ્ત રૂપાળો બાબલો હતો ડીમચા જેવો હતો. બરાબર. હમણાં મોટા થયા પછી આવા હાલ થયા છે એમ ને. સરસ છે એમ કેવું પડે. બોડી ફિગર દાઢી મૂછો વાહ સાહેબ વાહ. જીતુભાઈ હાજી હવે પરિચયનું બધું તો પતી ગયું. બરાબર. હવે જલ્દી કન્યાને બોલાવો હા. એટલે આપણે આગળની વિધિ કરી. જો હું શ્રીફળે લઈને આવ્યો છું વાહ વાહ વાહ. બરાબર ને? હા. તો તમે કન્યાને બોલાવો.
કન્યા એટલે કન્યાને આપણે બોલાવીએ, કન્યા આવી જશે. પણ હવે શું કન્યા આવે પછી એકબીજા તમે બધા જોઈ લો, એની મંત્રણા કરી લો, વરરાજાને કન્યા ગમે છે કે નહીં એ બધું જોઈ લો, પછી આગળ એ બધી આગળ શ્રીફળની વિધિ કરીએ. મારા તરફથી તો હા જ છે. તો પછી બસ. મારા તરફથી હા છે. તો પછી કન્યા નાઈ દવા દો ને એની મરજી ચોંટ લઈએ. પછી કરો કંકુના નાદ દો શ્રીફળ. બોલાવો કન્યા. લો આવી ગઈ કન્યા. આ છે કન્યા, મોહિની નામ જવાનું. અને મેં કીધું તું ને પપ્પા કેનેડા છે. હા કેનેડા જશે છોકરાને લઈને, તમાર ભાઈને લઈને કેનેડા. બૂન ગમી, મને તો બહુ ગમી. લાવો ટિકિટ મારી કેનેડા. હા મળશે ટિકિટે મળશે. પેલો ફેરા બેરા ફલ્યો આ નારિયેળ બારિયેળની વિધિ પતાવીએ પછી ટિકિટનું કોમ આવે ને ભાઈ. હા મોહિની જા પાણી લઈ આય. હા મોહિની નામ છે એમ ને એનું? હા મોહિની, એના પપ્પા કેનેડા છે, છોકરાને લઈ જશે કેનેડા. કંચન, જી શેઠાણી. આ મને ઉલ્લુ બનાવવા નીકળી હતી. તારું પિયર કઈ છે? વિસનગર ને? હા મારું પિયર પણ વિસનગર છે. આ તારે ત્યાં કામ કરવા આવતી હતી તો મારા ઘરે પણ વાસણ ઘસવા આવતી હતી ને. આ કોઈ કન્યા બન્યા નથી, 2 છોકરાની માં છે, માં. કશું મારે તો શું કેવું તમને સાહેબ? આખું કોરું શાકમાં બફાઈ ગયું, ભેગું બફાઈ ગયું. લો હેડો હેડો, બેઠા શું છે? આ 2 છોકરાની માં વળગાડવા આવી હતી આપણને. પણ હવે શ્રીફળનું શું કરીશું? ફોડો તમારા માથા પર. એક કામ કરો, લે ભાઈ જીતુ, આ શ્રીફળ તું જ રાખ. કાશું પોણી છો? પોણી વાળા શ્રીફળને શું કહેવાય? શું કહેવાય? પોણી છું. અરે વાહ. અને આ હું તને આલું છું નોકરીમાંથી પોણી છું. અચ્છા. લો હા લો હેડો હવે. હેડો, હવે કાલથી નોકરી નો આવતો. પોણી ભરેલા નારિયેળના પોણી શું કહેવાય આજે ખબર પડી. પણ આ પોણી ભરેલું શ્રીફળ નોકરીને પોણી શું આલી જાય આજે ખબર પડી. ચો જઈતી તું મને હુરીએ સડાઈને આ શ્રીફળ મને આલીને જા, પોણી ચું મને આલીને જા નોકરીથી. માથું ફોડી નાખું ને એમ થાય છે મને. મારે 40,000ની નોકરી થઈ. નોકરી જઈ શું કરો છો? આ તમને રજા લેતા ના આવડે એટલે અમારે બધું કરવું પડ્યું. અને તમે જ કહેતા હતા ને રજા ના આવડે તો નોકરી છોડ દો. છૂટી જાય તો ઓમ ચમ થાય છે. એ તો કહેવાનું હોય કે હું છોડી દઉં. છોડાતી હે 50,000ની નોકરી. આ રેડો, હવે ચિંતા ના કરશો. આમ જે આના માટે પેલા ગગલા માટે આ સોડી હોતી હતી ને એમ તમારા માટે નોકરી હોતી નાખી હું. હોધી નાખે બારી. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ યોર મને આજે ખબર પડી કે ગરજવાળાને અક્કલ ના હોય. એને પેલા હાડાનું લગ્ન કરાવવું હતું એની ગરજ હતી એટલે મને રજાઓ આલતો હતો, અને મારે રજાઓ જોઈતી હતી એટલે હું રજાઓ લેતો હતો. આ દિયોર ખરું, પણ આમાં છેલ્લે તો પોણી ચું મારા હાથમાં જ આવ્યું. અને જો મને નોકરી ના મળી તો તમને સાચું કહી દઉં છું કે આ પોણી ચુવાના માથામાં ના વધીર તો તું મને કહેજે. જતી રહી દિયોર પણ